વાવ્યા છે એટલે અને તમને તો ખબર છે હમણાં તડકો બહુ પડે છે. જઈશો તમે આજે તો આપણે વાડી આવી ગયા પાણી ભરવા, એટલે કે એકાદું નાકું કોરું રહી ગયું એટલે પપ્પાએ કાંઈ આપણે પાણી ભરવાનું કહી દીધું હતું. અને આજ તો આપણે ઘરે હતા એટલે આપણે વ્લોગ ચાલુ કરી દીધો છે તમારા ભાઈ. અને આજ તો બહુ ટાઈટી નથી એટલે આવી આપણી કાંઈ ફેશન બેશન છે ને, આ તો ખાલી પડી. જુઓ આપણા ઘઉં ઉગી ગયા છે એટલે હવે આ બીજવાણોનું હાલે પાછું. બીજવાણી તો દીધું પણ એક નાકું કોરું રહી ગયું હતું ને, એ આપણે પાવા આવ્યા હતા એટલે કે વાડીએ આવી ગયા હતી. અને આજ હું અહીંયા આ બાજુવાળાના ઘઉં છે એ પણ મસ્તીને ઉગી ગયા. અને ટુડાર જુઓ 7 દાણાવાળી ટુડાર છે. જુઓ 7 દાણાવાળી મોટી ટુડાર છે એટલે લાલ લાલ ફૂલ એમાં આવી ગયા છે મસ્તીના. અને આપણે હવે જાય છીએ આપણો કોટ લેવા, એટલે કે કોટ અહીંયા એક પડ્યો રહ્યો છે. 2-3 નાકા વાયરા હતા ને એટલે આપણું પાણી જોવા નાકામાં જાય છે. એટલે હમણાં પી જાય છે ને આપણે પછી બદલાવીને વહી જવાનું જ છે. એટલે અત્યારે તો આપણે અહીંયા છીએ અને હમણાં તો 2 દીથી અંજુ વ્લોગ ઉતારતી હતી. એટલે હવે આપણે ચાલો કોટ લઈ આવી. આપણો કોટે જાય ક્યાંક પડ્યો છે ને આપણો કોટ. તો હવે આપણે આપણો કોટ લઈ લીધો છે. જોકે ઠંડી બહુ હતી નહીં પણ આપણે તોય એટલે મમ્મી ને પપ્પાને એ ઓલી વાડીએ છે ને ત્યાં ચૈણામાં પાણી વારે છે. આપણે એ વાડીએ હમણાં ગયા નથી કે આપણે હમણાં જાય છીએ યાળે આપણે જાય છીએ તોલ કરવા કે માંડવીનો સરકારીમાં આપણે જાય છીએ. હમણાં આપણે અહીંયા નવરાહી કે બીજું તો કાંઈ કામ છે નહીં એટલે વ્લોગે આપણે ઉતારવાનો ટાઈમ જડતો નથી. પણ અમારા વિડીયોમાં કન્ટિન્યુ બનતા રહેજો, તમને મજા જ આવશે. અને આજે અંજુને દવાખાને આપણે લઈ જવાની છે તો એ પણ આપણે તમને બતાવશી કે શું કામે આપણે અંજુને દવાખાને લઈ જવાની છે. તો કન્ટિન્યુ વિડીયોમાં બનતા રહેજો. તો હાલો હવે આપણે છેલ્લું નાકું હમણાં ભરાઈ જાય તો કાંઈક આપણે હવે જાય આમ વાળીએ ત્યાં જઈને આપણે હે ને પાણી તો જો ફૂલ જાય છે. એટલે હવે બાજુવાળાના ઘઉં તો સારા થઈ ગયા, આપણા જે વાવ્યા છે એટલે. અને તમને તો ખબર છે હમણાં તડકો બહુ પડે છે. તો હાલો હવે આપણે જાય આમ કાંઈક અને ત્યાં જઈને ઓલાનું પાણી બીજા ખેડૂને પાણી દઈ પાછી આપણે ઘરે જાય. તો હાલો બનતા રહેજો વિડીયોમાં.